લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરપાલિકાની હદમાં તાજેતરમાં કજાપુર, વેગા, તરસાના અને ટીંબી ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। નવા વિસ્તારોને શહેરી સુવિધાઓ સાથે જોડવા પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ છે। 3 માસ અગાઉ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખી આ ગામોમાં પ્રાથમિક સુવિધાઓ તથા વિકાસ કામો માટે અનુદાન ફાળવવાની માંગ કરી હતી। હવે પાલિકા પ્રમુખ બીરેન શાહ અને ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા ટીમ સાથે ચારેય ગામોની મુલાકાત લેવામાં આવી છે। ગામોમાં રોડ, રસ્તા, પીવાના પાણીની વ્યવસ્થા, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓની જરૂરિયાત અંગે વિગતવાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે। પાલિકા તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવનારા સમયમાં તબક્કાવાર વિકાસ કામો શરૂ કરવામાં આવશે। નવા વિસ્તારોમાં વિકાસની આશા સાથે સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ડભોઈ નગરની અંદર વિકાસ થઈ રહ્યો છે ત્યારે 4 ગામનો સમાવેશ ને અનુસંધાને તરસાના, વેગા, કજાપુર અને ટીંબી જે ગામનો સમાવેશ થયો છે, વિસ્તાર બહોળો થયો છે, જેના અનુસંધાને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા 19/12ના રોજ લેટર શહેરી વિકાસ મંત્રીને લખવામાં આવ્યો હતો કે 4 ગામનો સમાવેશ થયો, એમાં સમસ્યાઓ અને કામોની ગુણવત્તા નથી, તો એ કામો થોડા વિશેષ પ્રાયોરિટીમાં થાય, જેના અનુસંધાને 5 કરોડની ગ્રાન્ટની માંગણી કરી હતી। એ અનુસંધાને નગરપાલિકાની ટીમ પણ એમની સાથે ખભે ખભા મળાવી કામગીરી કરી રહી છે। ત્યારે ગત રોજ વેગા, કજાપુર, ટીંબી અને તરસાનામાં પોતાની ટીમને લઈ, નગરપાલિકાની ટીમને લઈને ત્યાં સર્વે કર્યો હતો અને પબ્લિકની સાથે જઈને કામોની યાદી લીધી હતી અને જેમાં પાણી લાઈન, ગટર લાઈન, રોડ, રસ્તા અને સાથે કજાપુરમાં પાણી ટાંકી અને સમના કામની માહિતી એકઠી કરી હતી અને એનું માપણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી કરી 4 ગામો ડભોઈના અળગા ના લાગે, ડભોઈ જેવા જ વિકસિત ગામ દેખાય એ પ્રમાણેની કામગીરી કરવા કટિબદ્ધ છે। ધારાસભ્યશ્રીની એવી સૂચના હતી કે તાત્કાલિક અસરથી આ કામો વહેલા થાય અને ગામના લોકોને સારા વિકાસના કામો મળે અને સારું પાણી, હવા, રસ્તા મળે, જેના કારણે કાલે અમે રોડ માપવા ગયા હતા અને એનું એસ્ટિમેટ કાઢી ટેન્ડર કરીને શહેરી વિકાસ મંત્રીને આપવામાં આવશે અને તેની ગ્રાન્ટ લઈને એના કામોનું કામકાજ ચાલુ કરવામાં આવશે।